નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડોડિયા લાખાભાઈ, શ્રી સત્યમ માધ્યમિક શાળા રાણીવાડા. તો હવે આપણે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ એના વિશે આપણે અભ્યાસ કરશું. તો આ પાઠની અંદર આપણે આલેખ અને આકૃતિ વિશે છે એ સમજવાનું છે. તો એમાં આલેખ કેટલા પ્રકારના હોય, આલેખ ક્યાં દોરવાના હોય, ક્યારે દોરવા પડે, કેવી રીતના દોરી શકાય, આલેખ દોરવા માટે કેવું આંકડાકીય જ્ઞાન છે એ જરૂરી છે, કેટલા પ્રકારના આલેખો છે એ દોરવામાં આવે છે, કેટલા પ્રકારની આકૃતિઓ છે એ દોરવામાં આવે છે. તો એના માટે આપણે કેવું સ્કેલ માપ છે એ લઈ શકીએ, એમાં એને દોરવા માટે કેવી કાળજી છે એ લઈ શકીએ, એ બાબતનો અભ્યાસ છે એ આપણે આની અંદર કરશું. તો એમાં આપણે જોઈએ તો અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી જે વિવિધ ઘટનાઓ છે, આર્થિક ઘટનાઓ છે, એ ઘટનાઓની સમજૂતી છે એ આપણને અર્થશાસ્ત્ર વિષયની અંદર આપવામાં આવે છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ છે એ થતું હોય છે. તો મિત્રો, જ્યારે આ વિશ્લેષણ છે એ નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની જ્યારે ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને એ વિશ્લેષણ ઉપર રસ રહેતો નથી, અથવા તો એમને એવો કોઈ રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ છે એ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાને તેની અંદર રસ પડે, સામાન્ય પ્રજાનું તેમાં ધ્યાન દોરાય અને પ્રજા સુધી અમુક માહિતી છે એ પહોંચી શકે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો છે એ દોરવામાં આવે, જેથી કરી અને સામાન્ય પ્રજાને પણ એની અંદર રસ પડે, એ સમજી શકે એ માટે. તો એના માટેના 2 ચિત્રો છે, એક છે આલેખ અને એક છે આકૃતિ, જેને આપણે આ નામથી ઓળખીએ છીએ, આલેખ અને આકૃતિ. તો અહીંયા આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર આલેખ અને આકૃતિ વિશે છે એ આપણે જોવાનું રહેશે. તો આકૃતિ અને આલેખમાં ફેર શું? આપણે લગભગ એવું જ માનતા હશું કે બંને સરખું છે, પરંતુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ એ બંને એક નથી પણ જુદા પ્રકારના ચિત્રો છે. તો આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ આકૃતિઓ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ છે એ પણ જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ રીતે થાય છે. એટલે આકૃતિ માટે પણ અલગ માહિતી હોય છે અને આલેખ માટે પણ અલગ માહિતી હોય છે. માહિતીની સ્પષ્ટતા છે એ અલગ હોય છે. એના માટે સતત માહિતી અને અસતત માહિતી છે એ બાબતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે આલેખ અને આકૃતિ દોરતી વખતે. તો એમાં આપણે આકૃતિ વિશે જોઈએ તો આકૃતિ ક્યારે દોરી શકાય? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જે પ્રતિનિધિત્વ કરે એને આપણે આકૃતિ કહીએ. શું કીધું? કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અવલોકિત માહિતી, જે માહિતીને આપણે જોઈ અને એનું આકૃતિ દોરીએ, જે ચિત્ર દોરીએ એને આપણે શું કહી શકીએ? આકૃતિ. કેવી માહિતી છે? આલેખ અને આકૃતિ બંનેની માહિતી અવલોકિત જ હોય, બરાબર. એમને જોયા વગર આલેખ પણ બની શકતો નથી, એમ ચિત્ર પણ, આકૃતિ પણ બની શકતી નથી. અવલોકિત માહિતી જે છે આલેખની અંદર પણ
તો અહીંયા આપણે જે અવલોકિત માહિતી છે એ માહિતીનું શું કરવાનું છે? ચિત્ર બનાવવાનું છે. અવલોકિત માહિતી મતલબ કે ટૂંકમાં આપણે કહીએ તો આપણે આજુબાજુમાં કે કોઈ પણ ચિત્ર આપણે દોરીએ છીએ. ચાલો એક આપણે બસનું ચિત્ર લઈ લઈએ તો આપણી પાસે જે પેજ હોય આપણે બસ જોઈએ અને ચિત્ર દોરીએ. જે પેજ હોય એ પ્રકારનું ચિત્ર બનાવીએ. બરાબર. તો એ ચિત્ર દોરવા માટે આપણે ફૂટપટ્ટી કે સ્કેલ માપ લેવી પડશે. પણ એ સ્કેલ માપની માટે આંકડાનું જ્ઞાન એ જરૂરી નથી કે ભાઈ ચાલો 16x16 4x6 આ જ માપ બારીનું માપ તો કે 3 ઇંચ એવી રીતનું નહીં રહે. પણ આપણે એ સ્કેલ માપ લઈશું પણ એ દોરી નાખશું. એના માટે આપણે કોઈ સામાન્ય કે એકદમ નાનું માપ લેવું પડે એવું આકૃતિની અંદર થતું નથી. ટૂંકમાં સ્કેલ માપ જોશે પણ એના માટે આંકડાકીય ઊંડું જ્ઞાન છે એ એમાં જરૂરી રહેતું નથી. કારણ કે એ માહિતી છે એ અવલોકિત માહિતી છે અને એ માહિતી ચિત્ર દ્વારા એનું અવલોકિત માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે. તો મિત્રો અહીંયા આપણે આ આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ લેવું પડશે પરંતુ તેને દોરવા માટે એવું કોઈ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન છે એ એની માટે જરૂરી નથી. કારણ કે આપણે ચિત્ર દ્વારા જ ચિત્ર તૈયાર કરીએ છીએ. એના માટે કોઈ આપણે ટકાવારી કે ટકાવારી બિંદુ સુધી આપણે એમાં જવું પડતું નથી. જો ટકાવારી કે ટકાવારી બિંદુ સુધી આપણે જવું પડે એમ હોય તો એ કરવા માટે આપણી પાસે આંકડાકીય જ્ઞાન હોવું જરૂરી છે. તો અહીંયા એ ચિત્ર દોરતી વખતે આકૃતિ દોરતી વખતે આપણે એવું મિનિમમ નાનામાં નાનું માપ છે એ લેવાની જરૂર રહેતી નથી. ટકાવારી બિંદુ સુધી જવું પડતું નથી. એટલે આપણે અહીંયા આંકડાશાસ્ત્રનું જ્ઞાન એટલું બધું જરૂરી નથી. એટલે ઊંડું જરૂરી નથી. હા, માહિતી જોઈએ. બરાબર. કારણ કે આપણે કોઈ પણ વિષય કે કોઈ પણ બાબત લ્યો તો આંકડાકીય બાબતો વિના એ શક્ય નથી. કારણ કે આપણે ક્યારેય આપણા વર્ગની અંદર જ કોઈનો ટકાવારીની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો આપણે કોઈને એવું નથી કહેતા કે મારે ખોબો ભરીને ટકા આવ્યા. બરાબર. મારે એક મુઠ્ઠી ટકા આવ્યા, એવું એક ગાંહડી ટકા આવ્યા, એવું ન હોય. એના માટે આપણે આંકડાકીય આંકડો છે આપવો જ પડે. બરાબર. એટલે એવું સામાન્ય જ્ઞાન છે એ જરૂર પડશે. બરાબર. પણ એના માટે આંકડાનું ઊંડું જ્ઞાન છે એ જરૂરી નથી. અને આ બાબતોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે આંકડાકીય જ્ઞાન જરૂરી છે. આલેખ કે આકૃતિની અંદર આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ છે એ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો જો માહિતી કેવી અસતત હોય, અસતત માહિતી હોય તો આકૃતિ દોરવામાં આવશે. અને સતત માહિતી હોય તો હવે આપણી પાસે બે જ બાબતો આપણે ભણીએ છીએ, આકૃતિ અને આલેખ. તો આલેખ દોરવામાં આવશે. બરાબર. જ્યારે માહિતી અસતત હોય ત્યારે શું દોરવામાં આવશે? તો કે આકૃતિ. અને જ્યારે માહિતી સતત હોય ત્યારે આપણે આલેખ દોરવામાં આવશે. દાખલા તરીકે બે વર્ગની સંખ્યા કાઢતા હોય, બે બાબતો વચ્ચેનો તફાવત કાઢતા હોય ત્યારે સતત માહિતી છે એ આવતી હોય છે. જ્યારે અમુક બાબતો આપણે જોઈએ તો અમુક સમયગાળા દરમિયાન અમુક પ્રકારની માંગ છે એ રહેશે. બરાબર. આપણે જોઈએ તો શરદ પૂનમ છે કે કોઈ તહેવાર છે, દિવાળી છે, તો એમાં આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ આપણે દિવાળીની અંદર એટલી મીઠાઈ છે, એ એટલું ફરસાણ છે એ વેચાશે. બરાબર. તો કે આ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ પ્રકારનો પુરવઠો છે એ બજારમાં આવશે. બરાબર. આ કેવી માહિતી છે? તો કે અસતત માહિતી. બરાબર. જ્યારે જે અમુક વર્ગ કાઢવામાં આવ્યો કે ભાઈ 10 થી 19 એમની વચ્ચેનો જે વર્ગ છે એની જે સંખ્યા, એમની વચ્ચેનો જે આંકડો છે એની જે સંખ્યા, તો એ કેવી માહિતી છે? તો કે સતત માહિતી છે. તો અહીંયા જ્યારે સતત માહિતી હોય તો આલેખ દોરવામાં આવશે અને અસતત માહિતી છે
તો આકૃતિ દોરવામાં આવશે. મિત્રો 1 માર્કનો પ્રશ્ન છે સતત માહિતી અને અસતત માહિતી. અસતત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો કે આકૃતિ. અને સતત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો કે આલેખ. એનો આપણે યાદ રાખશું. તો જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જે માહિતી કેવી રહેશે? સ્વયં સ્પષ્ટ હશે એવી માહિતી માટે આકૃતિ દોરવામાં આવશે. એટલે કે જે માહિતી સ્વયં સ્પષ્ટ નહીં હોય એના માટે આપણે આલેખ દોરવો પડશે. જે માહિતી સ્વયં સ્પષ્ટ નથી, બરાબર, તો એને આપણે શું આલેખ દોરવા માટે શું કરવું પડશે? તો કે એને સ્પષ્ટ બનાવવી પડશે, બરાબર. જો આપણે એને સ્પષ્ટ બનાવવી હોય તો એના માટે આપણે એમાં આંકડાકીય જ્ઞાન છે એ લગાડવું પડે. એટલે સ્વાભાવિક વાત છે કે આલેખ દોરતી વખતે આંકડાશાસ્ત્રનું કેવું જ્ઞાન હોવું જોઈએ? તો કે ઊંડું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવતી હોવાને કારણે તેને દોરવા કે સમજવા માટે, સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું અહીંયા ઊંડું જ્ઞાન છે એ જરૂરી રહેતું નથી. જ્યારે સામે આલેખની અંદર આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરતા હોય છે. જે આકૃતિઓ છે એ આકૃતિનો ઉપયોગ આપણે ઘણીવાર જોઈએ છીએ કે એડની અંદર પણ આવતું હોય, ટીવીની જાહેરાતો છે એની અંદર આવતું હોય કે આ ગોળી લ્યો, આ કેપ્સ્યુલ લ્યો તો એટલી હાઇટ છે એ વધે, અને આપણને એ વધારીને પણ બતાવે, બરાબર. કોઈ કંપની પોતાના બામ છે, આ છે, તે છે, XYZ, બરાબર. તો એની અંદર આવા ચિત્રો દ્વારા એ પોતાની જાહેરાત છે એ આપતા હોય છે. એટલે મોટાભાગે આકૃતિઓનો ઉપયોગ છે એ આ વિજ્ઞાપન માટે, એટલે કે જાહેરાત માટે જો ઘણી બધી કંપનીઓ છે એ કરતી હોય છે, અને એનું આકર્ષણ ઊભું કરવા માટે. રાજ્ય માહિતી આપવા માટે પણ, સામાજિક સંસ્થાઓની જાગૃતિ ફેલાવવા માટે પણ આકૃતિઓનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે મિત્રો જોઈએ તો આલેખ. તો અહીંયા આપણે ખાસ જોઈએ તો એના આપણે આલેખ છે એ સમજવાનો રહેશે. અને આલેખ છે એના જુદા જુદા પ્રકારો છે એ પણ આપણે આગળ જોઈશું. તો આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. આગળ કહ્યું એમ આકૃતિની અંદર પણ તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આલેખ છે એ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અવલોકિત કર્યા વગર આકૃતિક આલેખ દોરી જ ન શકીએ, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ ચિત્ર દોરવું છે તો એ શેનું દોરવું છે એ જોવું તો પડે જ, એ જ રીતનું અવલોકિત કરવું પડે. એમ આપણે આલેખ દોરવાનો છે તો આપણી પાસે આંકડાકીય જ્ઞાન છે, પણ આંકડાકીય આપણી પાસે અનુસૂચિ તો હોવી જોઈએ. તો એ અનુસૂચિ આપણે અવલોકિત કરીએ અને ત્યાર પછી એની આંકડાકીય માહિતી મેળવીએ અને આપણે આલેખ દોરીએ. તો અવલોકિત બંને માહિતી છે એ અવલોકિત જ હોય છે, બરાબર. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી, એને આપણે સ્પષ્ટ બનાવવી પડે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ છે એ કરવો પડે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે. જે માહિતી હોય એને આપણે સતત આવરણની ઓલાની અંદર કરવી પડે, સતત આવૃત્તિમાં લેવી પડે. અને ઘણી વખત આપણી પાસે એવા પણ આંકડાકીય માહિતી છે એ આવતી હોય જે સ્વયં સ્પષ્ટ ન પણ હોય. તો સ્વયં સ્પષ્ટ ન હોય એટલે કે અસ્પષ્ટ આંકડાકીય માહિતી હોય તો એના માટે પણ આલેખ દોરવો પડે. તો એ અસ્પષ્ટ માહિતીને સમજવા માટે આપણી પાસે શું હોવું જરૂરી છે? તો કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે મિત્રો આલેખ દોરતી વખતે આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે 11મા ધોરણની અંદર આલેખ વિશે થોડી ઘણી માહિતી મેળવી જ છે, આંકડાશાસ્ત્રની અંદર મેળવી જ છે. તો એમાં આપણને ખ્યાલ છે કે આડી ધરી OX ધરી છે એને આપણે આડી ધરી કહીએ છીએ, ઊભી ધરી છે જેને આપણે OY ધરી તરીકે ઓળખીએ,
તો એમાં એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા જે ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશો પર આલેખ છે એ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના મિત્રો આપણે આલેખ દોરવો અશક્ય બને છે. સ્કેલ માપ જો ચોક્કસ ન હોય તો આલેખ છે એ ગેરમાર્ગે દોરનારો પણ બની શકે છે. સ્કેલ માપ વિના ન દોરી શકીએ એવું નહીં, પણ એ આલેખ બનશે ખરો પણ ખોટો બનશે. એટલે કે એનાથી આપણને જે માહિતી મળે એ કદાચ ઘણી વખત કેવી નીકળી શકે, ખોટી, અને આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ. એટલા માટે આલેખ દોરતી વખતે સ્કેલ માપ છે એ ખૂબ જ જરૂરી છે. એના વગર આલેખ દોરવો અશક્ય છે. સામાન્ય રીતે આપણે આલેખ છે એ શેમાં દોરીએ છીએ? તો આપણે કહ્યું કે ભાઈ બુકમાં, એમ નહીં, બુકમાં તો દોરતા જ હોઈએ, પરંતુ અહીંયા આપણે જોઈએ તો આલેખ છે એ ગ્રાફ પેપર ઉપર દોરવો પડશે. બરાબર? જે આપણે ખાનાવાળો ગ્રાફ પેપર આપણે લગભગ જોયેલો જ છે. બરાબર? તો સામાન્ય રીતે આલેખ છે એ ક્યાં દોરવામાં આવે? તો કે ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે. આલેખનો ઉપયોગ સંશોધનકારો છે એના દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં એનો ઉપયોગ છે કરવામાં આવે. કારણ કે આલેખ દ્વારા આલેખમાં રજૂ થતી માહિતી છે એ એકદમ સચોટ, ટૂંકી અને ઝડપથી અને સહેલાઈથી સમજી શકાય તેવી આલેખની અંદર તૈયાર થાય. તો એના કારણે આનો આલેખનો ઉપયોગ છે એ કોઈ સંશોધનકારો હોય એનો ઉપયોગ કરે, કોઈ શિક્ષણ સંસ્થા છે એ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આલેખનો ઉપયોગ છે એ કરવામાં આવે. સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય પ્રજાને આલેખનો ઉપયોગ છે એટલો બધો રહેતો નથી. એના માટે આલેખનો ઉપયોગ ન કહી શકાય, કારણ કે એટલી બધી સામાન્ય લોકો માટે એટલી બધી માહિતી એની જરૂરિયાત કદાચ ન હોય અથવા તેમને એ જરૂર પણ રહેતી નથી. એટલા માટે સામાન્ય પ્રજા માટે આલેખનો ઉપયોગ જરૂરી નથી. બરાબર? કારણ કે એના માટે આંકડાકીય જ્ઞાન પણ હોવું જરૂરી છે એને સમજવા માટે. તો આપણે અહીંયા આગળ આપણે વાત કરી હતી સતત અને અસતત માહિતી. તો અહીંયા અસતત આવૃત્તિનું એક ઉદાહરણ છે એ આપણે જોઈએ તો બજારની અંદર જ્યારે કોઈ વસ્તુ છે એ 1 રૂપિયાના કિલો એ વેચાતી હોય તો ત્યારે બજારની અંદર એ વસ્તુની માંગ છે એ કેટલી છે એકમમાં? તો કે 100 નંગ, 100 એકમ છે એ વેચાય છે. જ્યારે વસ્તુની કિંમત વધે છે, વસ્તુની કિંમત વધીને 2 રૂપિયા થાય તો બજારની અંદર એ વસ્તુના એકમોની માંગ છે એ કેટલી થાય છે? તો કે 80, ઘટતી જાય છે. બરાબર? 5 રૂપિયા થાય છે તો એ વસ્તુની માંગ છે એ ઘટી અને 80થી 70 થઈ ગઈ. 7 રૂપિયા વસ્તુની કિંમત વધી. આપણે 11મા ધોરણની અંદર માંગનો નિયમ છે એ આપણે સમજેલા છે કે જેમ વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ છે એમાં ઘટાડો થાય છે. તો અહીંયા એ બાબત છે એ આપણને જોવા મળે કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ માંગની અંદર શું થતો જાય છે? ઘટાડો થતો જાય. જ્યારે 7 રૂપિયા થઈ ત્યારે વસ્તુની માંગ છે એ કેટલા એકમની થઈ ગઈ? તો કે 20 એકમની. જ્યારે વસ્તુની કિંમત છે એ 10 રૂપિયા થઈ તો વસ્તુની માંગ છે કેટલી થઈ ગઈ? તો કે 10 એકમ. એવી જ રીતે 10 થી 7, 5, 2, 1 આપણે જઈશું તો એ પણ આપણને ખ્યાલ આવતો જશે કે 10 થી 7 રૂપિયા થયા એટલે માંગ છે એ વધી, 10 થી વધીને 20 થઈ ગઈ, 7 થી 5 થયા તો 20 થી વધીને 70 થઈ ગઈ. આમ માંગ છે એ વધતી જશે, એ આપણે જોઈ શકશું. તો અહીંયા આ જે ઉદાહરણ છે એ કેવું ઉદાહરણ કહી શકશું? તો કે અસતત. જ્યારે સતત ઉદાહરણ, બરાબર, સતત ઉદાહરણ માટે આપણે આલેખ દોરીએ છીએ તો એના માટે જોઈએ તો કોષ્ટક 1.2 અને 1.3. તો એમાં આપણને એક આવકનો વર્ગ અને એ આવકના વર્ગની અંદર આવતી લોકોની સંખ્યા, તો કે 10,000 થી 20,000 ની વચ્ચે આવતો આવકનો વર્ગ છે એ એમાં કેટલા લોકોની સંખ્યા આવે છે? તો કે એવા 500 લોકો છે. 20 થી 30,000 આવક પ્રાપ્ત કરતા હોય એવો વર્ગ કેટલો છે? તો કે 300 વર્ગ. 30 થી 40,000 આવક ધરાવતો વર્ગ કેટલો? તો કે 100. આ કેવી માહિતી છે? તો કે સતત માહિતી છે. ગુણાંકનની બાબતમાં જોઈએ તો 10 થી 19ની વચ્ચે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 50. 20 થી 29ની વચ્ચે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 30. અને 30 થી
39ની વચ્ચે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 10. આ માહિતીને સ્પષ્ટ કરવા માટે, સમજવા માટે આપણી પાસે આંકડાકીય જ્ઞાન છે એ હોવું જરૂરી છે. આને આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો એ આપણે ફેરવી શકીએ. તો એ માટે આંકડાકીય જ્ઞાન છે એ હોવું જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણે આલેખ અને આકૃતિ વિશે જે સ્પષ્ટતા કરી, આપણે જે સમજ્યા, એ શું કામ સમજવું? આ આલેખ અને આકૃતિનું મહત્ત્વ છે શું? તો એનું કારણ આપણે શું કામ ભણવું હોય? તો એનું મહત્ત્વ શું છે? તો મિત્રો એનું મહત્ત્વ છે ને આ પ્રમાણે છે. તો મિત્રો અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિ છે એ સામાન્ય રીતે જો કોઈ અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ હોય તો એ આપણે આકૃતિ દ્વારા સરળ રીતે સમજાવી શકીએ, એ સરળ બનાવી શકાય અને આલેખ દ્વારા એને વધુ સ્પષ્ટ બની શકે, વધુ સ્પષ્ટ કરી શકીએ. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો છે એ સહેલાઈથી એક જ આકૃતિ અથવા તો આલેખમાં જોઈ શકાય છે. આપણે જો શિક્ષણની વાત કરીએ તો 1910થી લઈ 1920થી લઈને 2020 સુધીના 10 વર્ષની અંદર શિક્ષણનું પ્રમાણ છે એ જાણવું હોય તો આપણે આલેખ દ્વારા એ એકદમ સ્પષ્ટ રીતે આ 10 વર્ષના સમયગાળાની અંદર શિક્ષણનો દર છે એ કેવો હતો એ આપણે આલેખ કે આકૃતિ દ્વારા એક જ ગ્રાફ પેપર ઉપર સમગ્ર પેપરની ઉપર ગ્રાફની પેપરની ઉપર આપણે નજર કરવી અને આ 100 વર્ષનું શિક્ષણ છે 10 એક દાયકાની અંદર કેવા પ્રકારનું હતું એ આપણે ઝડપથી સરળ અને એકદમ સરળતાથી સમજી શકીએ છીએ. તો એના માટે આ અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ છે એ એનું મહત્ત્વ વધી જાય. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો છે એને પણ આપણે સરળતાથી સમજી શકીએ. તો આપણે જે શિક્ષણનું ઉદાહરણ આપ્યું તો એ આપણને ખ્યાલ આવે કે 20થી 30ની વચ્ચે શિક્ષણનું પ્રમાણ કેટલું, 30થી 40ની વચ્ચે શિક્ષણનું પ્રમાણ કેટલું, 40થી 50ની વચ્ચે શિક્ષણનું પ્રમાણ કેટલું, શિક્ષણનો દર કેટલો, એમાં જે ફેરફાર થયો એ ફેરફારને આપણે સ્પષ્ટ રીતે સરળતાથી એકદમ ઝડપથી છે એ સમજી શકીએ, એટલે કે સહેલાઈથી સમજી શકીએ. એટલા માટે આલેખ અને આકૃતિનું મહત્ત્વ છે એ વધી જાય છે. આ એનું મહત્ત્વ છે. તો મિત્રો આપણે ફરી વાર જોઈએ તો પહેલાં આપણે જોયું કે આકૃતિ કે આલેખ દ્વારા જે કાંઈ અટપટા લાગતા પ્રશ્નો છે અર્થશાસ્ત્રનો અભ્યાસ એ એકદમ આપણે સરળ કરી શકીએ છીએ. પછી જુદા જુદા વર્ષોના જે કાંઈ વલણો છે એને આપણે સમજવા હોય જુદા જુદા પરિબળોને તો આલેખ કે આકૃતિથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્રની અંદર આવતા જે ફેરફારો છે એ ફેરફારોને પણ આલેખ કે આકૃતિથી આપણે સરળતાથી સમજી શકીએ. ચોથી બાબત જોઈએ તો કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી છે એ પણ આપણે એકદમ સહેલાઈથી કરી શકીએ. અને અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા ઘણીવાર આપણે સમજવા માટે પણ આપણને ઉપયોગી થાય. અઘરી બાબતોને સમજવા માટે આંકડાકીય માહિતી હોય તો એ એકદમ સરળતાથી સમજી શકાય. જો લેખિત સ્વરૂપમાં જ હોય તો એ આપણે જ્યારે વાંચીએ, આપણે એને સમજીએ ત્યારે સમજી શકીએ, અથવા તો એનું ગાણિતિક પ્રક્રિયા કરવી પડે ત્યારે સમજી શકીએ. પરંતુ આલેખ દ્વારા કે ચિત્ર દ્વારા જ્યારે એ માહિતી રજૂ કરવામાં આવેલી હોય ત્યારે એ આપણી ઉડી અને આંખે વળગે એ રીતની આપણે સમજી શકાય એ રીતની માહિતી છે એ આપવામાં આવેલી હોય છે. એટલે આપણે અઘરી બાબતોને સમજવા માટે આપણને ઉપયોગી થાય. એ જ બાબતને આપણે સમજાવવાની થાય ત્યારે પણ આપણે ઝડપથી અને સરળતાથી સમજાવી શકીએ. એટલે અહીંયા સમજાવવા પાછળ અને લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ છે એ બચે છે. કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો છે એ સ્પષ્ટ રીતે જોવાય છે. એટલા માટે એ આપણને સરળ કરી આપે છે અને એનું મહત્ત્વ આ રીતનું વધી જાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને એ માટે પણ આલેખ અને આકૃતિનું મહત્ત્વ છે એ વધી જાય. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને. આપણે 11મા ધોરણની અંદર આપણે બોર્ડ વર્ક કરી અને માંગ અને પુરવઠાની જે સમજ મેળવી તો એમાં માંગ રેખા નીચે આવે છે, બરાબર. જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટતી જાય તેમ તેમ માંગ રેખા છે એ શું થતી જાય તો કે વિસ્તરણ થતી જાય, વધતી જાય.
એ આપણે માંગ રેખા દ્વારા જોયું. પુરવઠાની અંદર આપણે જોયું કે જેમ જેમ બજારની અંદર કિંમત વધતી જાય તેમ તેમ પુરવઠા રેખા છે એ ઉપરની તરફ ડાબી બાજુ આગળ વધતી જાય. આ પણ આપણે આકૃતિ દોરી અને જોયું તો એનાથી એ પુરવઠા રેખા ઉપર જાય છે, એનાથી આપણને ખ્યાલ આવે છે કે પુરવઠાનું વિસ્તરણ થઈ રહ્યું છે, પુરવઠામાં વધારો થઈ રહ્યો છે. બજારની અંદર વસ્તુ પુરવઠા રેખા જેમ આગળ વધે એમ વિસ્તરણ થાય. વિસ્તરણ ત્યારે જ થાય જ્યારે બજારની અંદર વસ્તુની કિંમત શું થતી છે? વધતી છે. બરાબર. માંગ રેખાની અંદર માંગ રેખા વિસ્તરણ ત્યારે જ થાય. ક્યારે થાય એ પણ આપણને ખબર છે. કેવી રીતની? કારણ કે આપણે જોયું શું? માંગ રેખા. માંગ રેખા જોયું એટલે આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે બજારની અંદર વસ્તુની કિંમત છે એ શું થશે? થાય છે, વધે છે. એટલે આપણે એક જ બાબતને આધારે ઘણી બધી બાબતો છે એ સ્પષ્ટ રીતે સમજી શકીએ. શેનાથી? તો કે આલેખ અથવા તો આકૃતિ દ્વારા. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખો દ્વારા સ્પષ્ટ થાય. અને સમગ્ર બાબતો છે એ આપણે એની અંદર નિરીક્ષણ કરી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ. આલેખ કે આકૃતિ, એક જ આલેખની અંદર ઘણી બધી બાબતોનું વિશ્લેષણ છે એ થઈ શકે છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગોમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા પણ જોવા મળે છે. તો આ રીતના મિત્રો આલેખ અને આકૃતિનું 6 રીતનું મહત્ત્વ છે એ આપણે સમજી શકીએ છીએ. પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ મિત્રો પૂછાઈ શકે છે. 6 મુદ્દાઓ છે એ આપણે તૈયાર કરવા જરૂરી છે મિત્રો. બરાબર. તો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે આકૃતિ અને આલેખનું મહત્ત્વ તો સમજ્યા, બરાબર, પરંતુ એને ધ્યાનમાં રાખવા માટે અમુક બાબતો છે એનો આપણે ખ્યાલ રાખવો પડશે. તો એ સમજવા માટે આપણે જોઈએ તો આકૃતિ અને આલેખનું હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે ઘણીવાર આ વિશ્લેષણના આધારે આર્થિક નિર્ણયો લેવાના થાય. તો અગાઉ આપણે કીધું કે જો માહિતી આલેખ દ્વારા કે આકૃતિ દ્વારા લઈ અને આપણે આગળની કોઈ પ્રવૃત્તિ કરવાની હોય તો એ આલેખ છે એ મિત્રો એકદમ સાચો હોવો જોઈએ. એમના ઉપર આવેલી માહિતી છે એ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. બરાબર. જો એ માહિતી સ્પષ્ટ ન હોય તો આપણે જે કંઈ આપણા નિર્ણયો છે એ ખોટા પડવાની સંભાવના છે એ વધી જશે. બરાબર. તો કઈ કઈ બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવી. તો આકૃતિ અને આલેખના પ્રકારોની પસંદગી અને રજૂઆત. ખાસ તો આપણે જ્યારે આવી માહિતી આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરવાની થતી હોય તો એમાં આપણે આલેખ કે આકૃતિની પસંદગી કરવી પડે. હવે એમાં આપણે આલેખની પસંદગી કરવાની હોય તો મિત્રો આલેખ પણ જુદા જુદા પ્રકારના હોય. એક જ પ્રકારની માહિતી માટે આપણે બે પ્રકારના આલેખ દોરી શકતા હોય. તો એ 2 પ્રકારના આલેખ દોરીએ તો એમાંથી કયો આલેખ દોરવો એ વધારે અનુકૂળ છે, કયા આલેખ દ્વારા માહિતીને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય, બરાબર, એ બાબતનો આપણે ખ્યાલ રાખવો પડે. તો કોઈપણ ચિત્રને આપણે વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી એ ખૂબ જ મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી છે એ વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. વિભાજિત સ્તંભ આકૃતિ, બરાબર, એક જ સ્તંભ ઉપર જુદા જુદા ખાના પાડીને જુદા જુદા સ્તંભનો શેડ આપીને આપણે માહિતીને રજૂ કરી શકીએ. એ જ માહિતીને આપણે શેમાં? તો કે વર્તુળવાળી જે વૃત્તાંશ આકૃતિ છે એ વૃત્તાંશ આકૃતિમાં રજૂ થઈ શકે. તો બેમાંથી કઈ આકૃતિ છે એ વધારે અસરકારક રહેશે? એ કઈ માહિતીની રજૂઆત છે એ ફાયદાકારક રહેશે? તે બાબતની પસંદગી છે એ આપણે કરવી પડે. એટલે પહેલી બાબત એ કે આલેખ અથવા તો આકૃતિની પસંદગી છે એ કરવાની રહેશે. બીજું, સ્પષ્ટતા. આલેખ અને આકૃતિ દોરતી વખતે એની સ્પષ્ટતા હોવી જોઈએ. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો છે એ પણ દર્શાવવી જોઈએ.
એટલે આપણું ચિત્ર છે એ કેવું, એની રજૂઆત છે એ કેવી હોવી જોઈએ? તો કે સ્પષ્ટ, સ્વચ્છ હોવી જોઈએ, બરાબર. આપણે જે ચિત્ર દોરીએ છીએ, આલેખ દોરીએ છીએ, તો એના માટે આપણે આપણી સ્વચ્છતા છે ચિત્રની અંદર કે આલેખની અંદર એ પણ રહેવી જોઈએ, બરાબર. અને સ્પષ્ટતા પણ હોવી જોઈએ. અને આપણી આકૃતિનો ઉઠાવ આવે, બરાબર, આકર્ષક બને, એ માટે મિત્રો આપણે એને જુદા જુદા રંગ, શેડ છે એ પણ આપી શકીએ છીએ, જેનાથી આપણી આકૃતિનો ઉઠાવ છે એ આવતો હોય છે. અને ખાસ કરીને મિત્રો આપણે ધોરણ 12ની અંદર બોર્ડની એક્ઝામમાં 5 માર્કનો એક આલેખ છે, આલેખ કે આકૃતિ, એ પ્રશ્ન છે એ વિભાગની અંદર આવે. એટલે આપણે ખાસ આ પાઠમાંથી આપણને એ આલેખ છે એ આપણે તૈયાર કરવાનો રહેશે, બરાબર. તો એના માટે આપણી આકૃતિ દોરતી વખતેની સ્પષ્ટતા છે એ થવી જોઈએ. ત્રીજી બાબતે ચોક્કસ સ્કેલ માપ. મિત્રો આલેખ કે આકૃતિ દોરતી વખતે આપણે સ્કેલ માપની જરૂર પડશે. એમાં ખાસ કરીને આલેખની અંદર ચોક્કસ સ્કેલ માપ જોશે. જો સ્કેલ માપ નહીં હોય, દાખલા તરીકે મારી પાસે જો સ્કેલ માપ ન હોય તો હું એમનું સ્કેલ માપ વગર દોરવા મળું તો બોર્ડની અંદર એની જગ્યા લગભગ ઘટે, બરાબર. કાં એકદમ નાનો થાય, સ્કેલ માપ ન હોય તો એકદમ નાનો અથવા તો એકદમ મોટો થશે. તો જેમાં જ્યારે નાનો થશે ત્યારે આપણે 2-3 આંકડા લખશું અને પછી પાછા આપણે જગ્યા વગર એકદમ ઝીણા, એટલે એ સ્કેલ માપ યોગ્ય નહીં હોય તો એ આલેખ યોગ્ય બની શકશે નહીં. તેમજ આપણે જે સ્કેલ માપ 5, 10, 15, 20, 25, 10, 20, 30, 40, 50, 25, 50, 75, 100 આ સ્કેલ માપ પણ આપણે 1 સેન્ટીમીટર 1 સેમી બરાબર રાખવું પડશે. તો તમારું સ્કેલ માપ છે એ યોગ્ય હોવું જોઈએ. અને આપણે આલેખની અંદર 11મા ધોરણની અંદર આપણે શીખ્યા પણ રહીશું, બરાબર. તો સ્કેલ માપ છે એ પણ લખવાનું રહેશે. એટલે આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ છે એ લેવું જોઈએ, જેથી તે ચિત્ર છે એ કેવું બને, એક તો કે એકદમ યોગ્ય કદનું બને. કોઈ માહિતી છે એ ટકાવારીના બિંદુ સ્વરૂપમાં હોય, બરાબર. દાખલા તરીકે 1 થી 10 વચ્ચેની ટકાવારી બિંદુના પ્રમાણમાં 6.3, 7.6, 8.4 આ રીતની માહિતી આપેલી હોય. 10 થી આંકડો મોટો ન હોય તો મિત્રો તમે જ વિચાર કરો કે એમનું આપણે સ્કેલમાં 5, 10, 15, 20 એવું લઈ શકીએ? ન લઈ શકીએ, બરાબર. કારણ કે એમનું સ્કેલ માપ છે એ કેવું રાખવું પડશે? નાનું રાખવું પડશે. તેવી જ રીતનું 100, 200, 300, 400, 500 એ રીતના આંકડાકીય માહિતી હોય તો ત્યાં આપણે સ્કેલમાં 2, 4, 6, 8, 10 એવું લઈ શકીએ? ન લઈ શકીએ. એ પ્રમાણમાં આપણે સ્કેલ માપ છે એ લેવાનું હોય છે. એટલે આ સ્કેલ માપ લેતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે. જો તમે આ સ્કેલ માપ આપણે ન લઈએ તો કદાચ આપણી આકૃતિ છે એ ખોટી બનવાની સંભાવના રહેલી છે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો છે એ પણ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. OX ધરી ઉપર કઈ વિગત દર્શાવવામાં આવેલી છે, શું દર્શાવવામાં આવેલું છે, સમય દર્શાવવામાં આવેલું છે, વર્ષ દર્શાવવામાં આવેલું છે. OY ધરી ઉપર શું દર્શાવવામાં આવેલું છે, શિક્ષણ દર્શાવવામાં આવ્યું છે, વગેરે વગેરે. એટલે સ્કેલ માપની સાથે સાથે આપણે OY ધરી અને OX ધરી છે એમની પણ માહિતી છે એ સ્પષ્ટ રીતે રજૂ કરવાની રહેશે. એટલે કે આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો છે એ સ્પષ્ટ દર્શાવવી. ત્યાર પછી જોઈએ તો આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. હવે આપણે આલેખ કે આકૃતિ દોરી છે એ આલેખ અને આકૃતિની અંદર આપણે આંકડાકીય માહિતી આપી એનો સંદર્ભ છે એ પણ આપણે એની સાથે મૂકવો જોઈએ. સ્ત્રોત એ ક્યાંથી મેળવેલી છે, બરાબર. કોઈ શૈક્ષણિક સંસ્થા પાસેથી, ભારત સરકાર પાસેથી, કોઈ બેંક પાસેથી કે કોઈ સામાજિક સંસ્થા પાસેથી, જ્યાંથી આપણે માહિતી મેળવી એ માહિતીનો સ્ત્રોત છે એ એની સાથે રજૂ કરેલો હોય તો એમની વિશ્વસનીયતા છે એ શું થશે? તો કે વધી જશે, બરાબર. ટૂંકમાં કહીએ તો એક પ્રકારની ઓળખ છે એ આપવામાં સાથે આવે
તો મિત્રો એ આપણે આલેખ અને આકૃતિનું મહત્ત્વ છે એ પણ વધી જાય અને માહિતીની વિશ્વસનીયતા છે એ પણ વધી જશે. ત્યાર પછી જોઈએ તો આંકડાકીય માહિતી ગણવાની રીત, કઈ રીતની તમે ગણતરી કરી અને આલેખ છે એની અંદર આંકડા મૂકેલા છે. તો આંકડાકીય માહિતી જે રજૂ કરી એની રીત કઈ હતી એ પણ દર્શાવવું જોઈએ. જ્યારે માહિતી મિત્રો જો સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાય હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત છે એ દર્શાવવી જોઈએ કે આ ટૂંકી રીત મૂકવી જોઈએ કે આ રીતથી આંકડાકીય માહિતી છે એ તૈયાર કરવામાં આવેલું છે, આવૃત્તિ વિતરણ છે એ તૈયાર કરવામાં આવેલું છે, વર્ગીકરણ છે એ તૈયાર કરેલું છે, એના આધારે આલેખ દોરવામાં આવ્યો. એની રીત કઈ હતી એ રીત ટૂંકી મૂકી ગયો, જેથી કરીને આપણી એ માહિતી કઈ રીતે દોરવામાં આવે, કઈ રીતે તૈયાર કરવામાં આવે એ જોનાર વ્યક્તિને, સમજનાર વ્યક્તિને એનો ખ્યાલ આવે, જેથી કરીને આપણા આલેખની વેલ્યુ છે એ શું થશે તો કે વધી જશે. તો આમ આંકડાકીય બાબતો સ્પષ્ટ રીતે એમને મળી જશે. તો મિત્રો આકૃતિ અને આલેખ દોરતી વખતે એટલી 6 બાબતો છે એ જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણો આલેખ કે આકૃતિ છે એ એકદમ સરળ અને સ્પષ્ટ રીતે બની શકે છે મિત્રો. બરાબર.